આઈયા રાજકુમાર શ્રી બાલાજી પશાજીના વંશજ. મજૂરી કરવાનું રાખો, મજૂરી કરવાનું રાખો. ભિખારી કરજો તમે, મને ભિખારી કરજો. બસ બસ બે લુગડા ટાઈટ બંધ ફરવું છે ઘરમાં. અલ્યા શીચરીના પૈસા તો લાવો, શીચરીના પૈસા તો લાવો ઘરમાં તમે. અને ઓન બસ 2500 ને 5,000 વાળા હાલના પેરી પેન ભાઈ એન્ટ્રી પાડવી ગમમાં. તે બાપુજી ઘરની બહુ હારી ના લાગે તો કોણ હારી લાગે? અલ્યા ઘરની બહુ હારી લાગે પણ પેલા ઘરમાં તો જોવું પડે કે. તે ઘરમાં નહીં જોતા ઘર આખું કોણ ચલાવે છે? અમે તો ચલાવીએ છીએ. લાવજો પેલા 20 રૂપિયા લાવજો શાકભાજી મંગાવું. 20 રૂપિયા નહીં શાકભાજીના લેવાના તમારે. અય લ્યો આયા ભરો આપણે મીટર અંદર ઘરમાં જ છે ને? ઓ ઘરમાં જ છે ભરો. લાઈટ બિલ ભરવાની તમારામાં તાકાત નહીં લ્યા. તમે જીવનમાં કરશો હું એમ કહું. બાપુજી, ઓ બાપુજી 10 રૂપિયા આપો ને, મારે પેલું કોમ શેક આપો. એ કાલજો 20 ની નોટ આલજો, 10 નું શાક લેતા આવજો લી. અડધા ગયડા થયા બાપના પાન પૈસા માંગો. તમને શરમ આપી જો લે. બાપુજી તમને આપી દેવું જ્યારે અમે કમાવતા થવું ત્યારે સૂદ સમેત હા, આપી દેશું. પછી બા તમારું નામ જ? ઓ ઘરમાં બે પંખા છે, ફ્રીજ છે, આટલું બધું છે ને. આ બિલ છે તમારા આવતો હાફ બે આવાજ કે ભાઈ ઘરમાં એક એસી છે, એક પંખો છે, એક ફ્રીજ છે. મોરી વગર 2500 આવ્યું તું, આ વખત 3500 આવ્યું છે. પણ આ જુઓ તો ખરા આ શેર શું હતું જુઓ તમે. ખાલી 50 રૂપિયા. મારે એમ તો કે ઘરમાં આટલી બધી વસ્તુ છે ને બિલ છે ને તમારા બિલકુલ આવતું નથી. કેટલું આવ્યું છે? 50 રૂપિયા. 50 રૂપિયા? સાહેબ જી બોર્ડ માં સબસિડી આવી કુ? કોઈ સબસિડી નહીં આવી, તમારે મીટર જ નહીં ફર્યું અને આટલું બધું કોઈ વીજળીની ચોરી બીજી આવું કોઈ તો નહીં કરતો ના ને? સાહેબ ચોરી તો મારા બાપ ગોતર માં હું નહીં કરતો. એવું છે એમ? ના સાહેબ. હા ઓકે અને ભરી દેજો હો ટાઈમ સર. હા, સાહેબ આપણું બિલ તો કમ્પ્લીટ ભરાઈ જાય. તમે ક્યાં બુદ્ધિ નહીં, બુદ્ધિ તાન હું કૂતરો સાથે કઈ વાત. ઓહો, 50 રૂપિયા બિલ કઈ રીતે આવ્યું? અરે બાઈડી લોકો 50 રૂપિયા ખાલી બિલ એટલે. આ તો પોથરી કઈ નાખો, પોથરી પણ વળી મેં થોડું ફરવા જો. કઈ રીતે? અને આ કોઈ ખબર ના પડી મને. તમને ના ખબર પડે, તમે ગોડો સમજો છો કેટલા પૈસા બસાયા ગણો. પણ કઈ રીતે બચાય એમ તો કયો પણ. ડાયરેક્ટ કનેક્શન કરી દીધું તું યાર. ઓહો હો હો હો. આ રહી શોપ. પાડી નહીં ચીપિયા બંધ. ઓહો હો હો. ઓકરી મારી લે. તાણ 50 રૂપિયા હું આવા તારે. એવું ના કરે 50 રૂપિયા ના આવે. અત્યારે 50 રૂપિયા તો ફીસ નું ભાડું આવે, ફીસ ચાર્જ. શું કર્યું છે તમે તો? ઓવો તમાર મન નક્કી. બાપુજી, જો તમે કહેતા હતા ને આ કોઈ ઘરનું નહીં વિચારતા, અમે આટલું ઘરનું વિચારી છે છતાંય તમે આટલું બધું બોલો છો અમને, એવું થોડી ચાલતું હોય. લ્યા એમ નહીં પણ કાલ ઉઠીને કોક આગુ પાછું થા તો. કશું ના થાય, આ તો બાલો બુદ્ધિશાળી. ખાલી તમને પેલા ઘણી બુદ્ધિ છે તો બધું વિચારીને કર્યું હોય. હા, લાવજો, હા, હા. પેલા 20 લાવજો, શાકભાજી મંગાવ. અને મને 10 આપજો, મારું કોમ છે બીજું. લે હા. લે. અને હોબળો છે પેલું શાકભાજી લેતા આવજો ફટાફટ, મારે શાક બનાવવાનું છે હજુ. ઈમાં 10 વધી પાછા દેજે પાછી. આરામાં બહુ હોશિયારી ના તમને મારો. કેમ મારા પૈસામાં ડોળો આવ્યો છે? બહુ બે જણા ભાઈ હોશિયારી ના મારો. જિંદગી પહેલી વાર એક આવું નેનું કામ કરી જઈ મો તો રાજાંગણની વાતો ના કરો. બાપા તો ઓર ખોરવા જવું હતું પણ મેર ના આવ્યો એટલે. આ જો હેડો કામ કરો હેડો. હા ને? હેડો. મારું બધું પૈસા બના એલી વખત ખબર ના પડી કે જ્યાં મહિનાનું 2500 રૂપિયા બિલ હતું અને આ મહિને 50 રૂપિયા આવ્યું. એટલે ઘરમાં બે પંખા ચાલુ છે, ફ્રીજ ચાલુ છે, એસી ચાલુ છે. આ મોન કે ના મોન પણ આ નક્કી આ ચોરી કરે છે અને મારે કોક તો કરવું પડશે. અને જો કદાચ ચોરી કરતા પકડોય નહીં તો રૂપિયા 2 થી 3 લાખ રૂપિયાનો હોય ને દંડ ફટકારું. એને ખબર જ ચો છે કે વીજળી ચોરી કરવાનો કેટલો મોટો દંડ થાય છે ને ચેવડો મોટો ગુનો દાખલ થાય છે. મારા બેટા હેલ્પર લાગે છે, જોણ કરવી પડશે નકર લાઈટ આ તો. હેલો બાલાજી, હેલ્પર ને આવું છે કહું છું. આ લાઈટ બિલ ફાળવા પડા ખેતી જજો. ઉભા તો રેડ પડી. થયું લ્યા. રેડ પડી. શું થયું? અલ્યા, હું થયું? હા? રેડ પડી. હા રેડ પડી? અલ્યા પણ મારી જિંદગીમાં કદી આવડો મોટો હા, કદી રેડ એની નહીં રેડ પડી. અલ્યા પણ આપણે તો શું દારૂ કાઢી દઈએ. એ જ ને, એની રેડ પડી પણ બોલો તો તું ખરા. બનતા જ બધું બનતા. અલ્યા હું બંધ થવા મગજ બગજ તો નહીં ફરી ગયા, આનું હું બોલે છે? અલ્યા પણ
શું થયું પણ એ તો કે જીબી વાળા આવું છે મને સમાચાર મળ્યા એટલે એ બાઈક તું ઘરમાં આ સાહેબ આપણો નિવન ના થવાનું થઈ ગયું કયો સાહેબ આવો સાહેબ ચમ પાછા તે કોઈ ખબર ના પડી પાસા નહીં પણ ઓફિસે જઈને જોયો ને હા, હા. તો તમારો રેકોર્ડ કોઈ વખત 3500 કોઈ વખત 4200 જ્યાં વખત નું 2500 હા એટલે સાહેબ મને ખબર તો હતી કે સાહેબે 50 રૂપિયા બિલ તો મારે કીધું ના જ આવે વધારેમાં વધારે ચેક કરી લ્યું. હા હા પભરી સાહેબ જો અમને ખબર પડી જાય ને તો હું સીધું જેટલા દાડેથી એ જાણે મીટર લગાવે ને તારથી ગણશી અને બધું હા હા સાહેબ શિયાળામ કોણ યુઝ કરે કયો ટાટન્યુ બધું બંધ છે પંખા બધું તો કમ્પ્લીટ છે, મીટરમાં લાઇટે કમ્પ્લીટ આવે છે. તો થયું શું? નહીં વાપરતા નહીં ને મેં શિયાળામ હું વાપરો સાહેબ એવું છે? તાન શિયાળામ ખાસ વપરાશ નહીં ઓકે સારું હેડો. આમ કોઈ આગા પાછું કોઈ વસ્તુ ના મળે. ધ્યાન રાખજો કે 3 થી 4 લાખ કદાચ પછી કોઈ આગા પાછું પકડવાનું ને તો હો. બંધ કર આ બધું નાટક બંધ કરી લ્યા કોકદાર ભરાઈ રહ્યા છે તું બચી જા બાપા નકે હલવો મણ તો તમને 5000 બસાઈને ગુનો કર્યો મી 5000 રૂપિયા બચાયા છો તાણે કોઈના બાપાની તાકાત નહીં કે આપણી કારીગરી ઓમ પકડી એક મીટર ની અને પકડવાના તો કશું ના પકડો કદી કોઈની તાકાત નહીં પકડાઈ ગયા તો કદાચ સ્વિચ મે કી જમી પકડાઈ ગયા તો ના પકડો લાવ વી લાવજો ગમમાં જવું પછી 5000 બચાઈને ફટ લઈને વી લેવા ઓન તો અમે હાલો બાપો છો તીમાં હું લે આ 50 લઈ જાજે એટલે તું માગું ના 3 દાડા સુધી બોલતો જ નહીં કોઈ લાંબાન ચાલી તારે ના હાય કદી મદી કોક દાડા આર્યો કોક દાડા મને આમ ભરાવી આ બેટા ગોમો થઈને નીકળું છું ને તો કોક ને કોક સાડી કરે હશે. આ તો શેતર હુંહરો જો પણ ગમે તે કરું આ પશા નહીં અને આ બાલાને પકડ્યા વગર ના રહું. કોઈ ઘેર છે? હા હા બોલો તો જા તન પશુભાને બાપુજી તો ખેતરમાં ગયા છે એવું હે? હા તમે કોણ હું તમને ફઈનો છોકરો થઉં. ઓહો યોના ફઈના છોકરા બાપુજીના ફઈના છોકરા કે આવો ના ના બાપુજી ને એવું બીજું તબિયત કેવી છે તમારી શાંતિ છે, મજા છે. હે. તમારે કો બસ શાંતિ છે બોલો અને- સારું તમારા માટે ચા બા કપ ચા બનાવી નહીં પીવી, હાલ શાંતિ રાખો. અને આ શું ઓઠે થોડું વાજ્યું તું ને ત્યાં રૂમાલ બાંધી રાખવો પડે. હું કે અન્ય હા, વિચાર જ એટલા કરતી માટે. હતી એવું શું દાઢમાં દુખાય છે હા, અને શું કરું છું પશુબા અને બાલાજી બધા સુખ શાંતિ? આવો બધું સુખ શાંતિથી ચાલે છે હું એ આવ્યો તો આપણે બજારમાં બિલ ભરવા હા. તે કીધું લાય તને આટલા આવ્યો છું તો પૈસા ને ભેગો થઈ જઉં. તમે જોવો તો પહેલી વખત તો શીખર બિલમાં શું દખાશે ને હા. તો મારો તો લગભગ 5000 રૂપિયા બિલ આવ્યું છે. 5000 રૂપિયા કેમ આટલું બધું બિલ આવ્યું છે હવે તમારું હવે મને શી ખબર, કારણ કે શિયાળામાં તો બિલકુલ ના બાળી, પણ તોય તે છતાંય શીખર કેમ આટલું બધું 5000 રૂપિયા બિલ આવ્યું. તમે તો ઘરના છો એટલે તમને કેવું છું તમે કોઈને કહેતા ના હતો આ વખત તો વેચ પલટો કરીને આયા છે તાણે ના થવાનું થઈ ગયું હું સંપત્તિ મારી છે અરે. અલ્યા પણ કેતો ખરો આ તો કોઈને કહેતા ના હું ખાલી તમને કેવું છું હા તો આ તમે ઘરના છો ને એટલા માટે તમને કેવું છું બોલો, બોલો. પાછળ જો પેલી સ્વીચ દેખાય છે કાળા કલરની આ સ્વીચ દેખાય છે તમને હે? આ યુને નાખી છે સ્વીચ એટલે આ મીટરમાં લાઈટ જાય ને ડાયરેક્ટ બારોબાર આવે લાઈટ એમ ને? બારોબાર આવે નકર પહેલા તો અમાર બિલ આવતું હતું એટલે 3500 5000 તો બિલ આવતું હતું અને આ નાખે પછી હવે 50 રૂપિયા 50 તમે રૂપિયા નાખી દો આ બધું હું તો કેવું છું બરોબર. હા. મારે લઈ જવા પડશે બાલાને ને પછી બે ની ઘરે. જો ગમમાં ડુપ્લિકેટ આવી અરે હું ડુપ્લિકેટ આવ્યું ખોબળો ડુપ્લિકેટ આવ્યું પાડી કોઈ કદાચ કોઈ પેલું એવું બધું લાઈટ બિલ વિશે કોઈ પૂછે તો કોઈ કોઈ કહેતી ના તારો પાન બધું ડુપ્લિકેટ તમને સમાચાર મળે બાપુજી તમારા ભાઈનો છોકરો સારું કામકાજ તો સારું કર્યું છે બધું, લાઈટ ફિટિંગ તો સારી કરી છે તમે હો. એટલે તો હું કહેતો હતો કે હું ચેડે આખો તમારો રેકોર્ડ જોઈને આવ્યો છું કે તમારે 5000 થી મોડી 2500 રૂપિયા બિલ છે અને એલી વખત 25 રૂપિયા ચોથી આવ્યા જો તારો લાઈટ થી છે. શરમ કરો, તમને ખબર નહીં કે વીજળી ચોરી કરવા માટે મોટા મોટો જેટલો ગુનો છે. એ ઓમાં આવો બે જણા. સાહેબ આ તો ખરું ને
હા કોઈ કામ ઘોડો ખરવા કર્યું તું ને, હા, મને સાહેબ. તકલીફ પડતી હા, ખાલી મજાક કરતી હતી તમારા આગળ અમારા કોઈ સબૂત નહીં અને આ તો ગોડી છે મારી અહીંયા હારી ખબર નહીં પડતી મને તો મજાકની આદત નહીં હાડો હવે તમારી મજાક સોરી બરોબર મારી હારી તારે હું કા કેવું પડે કોઈ કામ શોખ છે મને શું ખબર મને એવું કે ઘરના સાથે કહેવામાં હું જાય છે તો મને જ બોલો છો દર વખતે મને ખબર જ હતી તમે એક દાડો મને પહાણ રહીને જેલમાં પહાડિયા ગણાવજો આમ કરી આ ખરેખર ચાંદની તમારી વાટ જોતા લે હડો મારે તો પછી તમારું જ નામ છે ને હું પછી પોતે? લે હળો. પેલા એ હાથકડીઓ અમારા ના હોય અને હબળો રૂપિયા 3 લાખ હોય ને તો તમારો લંગરે ઉતારી છું બધું ઉતારી જઉં છું બરોબર 3 લાખ હોય ને દાડા આવું છોડાઈ જાય છે સાહેબ મારી વાત સાંભળો પણ મેં હમણાં તો તમારા સાહેબ. પર આટલો મોટો વિશ્વાસ કર્યો તમે આવું કર્યું મેં મારા ભાઈ સમજીને તમને બધી વાત કરી વાત તમે આવું સાચી કર્યું આ છે. ખોટું હા, પડે વાત સાચી. 500 રૂપિયા આલું તમને એવો છોડી દો હાલ ના અલે એ વોયાને લઈ રહેવાસી હમણાં સાહેબ ભાઈ રિશ્વતની વાત ના કરો અને વિશ્વાસ કરીને તો અમે લાઈટ આલી એટલે તમે આ ચોરી કરો એટલું ઓછું સાહેબ છે મારી વાત સાંભળો તમારું નહીં મારું નહીં વચ્ચે વાત પતાઈ દો આ કાઢીને તમે લઈ જાઓ જોડે પેલી કાળા કલરની સ્વીચ અને વાત પતાઈ દો બાપુજીને લેતા આવો પાછા ઓય લઈ જાઓ અમને લઈ જાઓ સાહેબ સાહેબ ઓ અને સાહેબ હબળો પેલા દંડ ભરી જજો સાહેબ ઓ સાહેબ ઓ મોઢું મોઢું કરે એટલે મને મોછો પહેરી મારી હારી કેમ સાહેબ તો મારી વાત નહીં ખબર તમે કોઈ તારું ખોટું ભયો કીધું તારું અભરાયું ને કે મેલ્યો ને એક બોસાની ચૂંચું તૂટી જા હમણાંમાંથી. મેં કોઈ ખોટું કીધું હારી અને મારી સ્કીમ થી બધાને વતાઈ દીધી તને ખબર પડી 3 લાખ રૂપિયા આમાં લાય તે મને એવું કે ગરીબોનું ભલું થાય હું તો હું ખોટું કરું છું લાય પેલા દાગીના આમાં ડોહાન તો સોળાવા પડશે કા મારી આબરૂ લીધી તી તો ગજાડી કયા દાગીના તાને કયા દાગીના હઈ રામાંથી લેતા હું વેચીને તો છૂટા તો કરવા પડશે એ તો તમને કીધું ને તું મારી મમ્મીને મેં વ્યાજ ઉપર પૈસા લેવા હતા તે મેં આપ દીધા છે બધું મને જ તમે કે કરો છો ચિયા કર્મના દોષ આ લમણે પરી મારી હારી દવા પીને મરકે કો ટુંપો ખા પંખા ખાઈને તારા લીધે તો કેટલું બિલ આવતું તોય હું ભરતો ને જોતો કરીને કંટાળીને ડોહાની બીક માં